વડોદરા શહેર રેલવે પોલીસ અને રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અવારનવાર રેલવેમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનની ચેકિંગ દરમિયાન બિનવારસી ગાંજો એટલે કે એનડીપીએસના 2 ડોગની મદદથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેમાંથી એક બેગમાંથી 8.70 કિલોગ્રામ જેની કિંમત ₹80,000નો મુદ્દામાલ બિનવારસી હાલતમાં મળી આવ્યો. આ અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગતરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતી જતી ટ્રેનો તેમજ પ્લેટફોર્મ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. એ દરમિયાન પ્લેટફોર્મ નંબર 4 ઉપર કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહેતા તેના રિઝર્વેશન તેમજ જનરલ કોચિંગમાં ચેકિંગ દરમિયાન આગળથી બીજા નંબરના જનરલ ડબ્બાના પાછળના ભાગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન બંને ડોગ મારફતે ચેકિંગ સમયે કોરિડોરમાં એક પિસ્તા કલરની ટ્રોલી બેગ જેના ઉપર એરિસ્ટોક્રેટ લખેલી બિનવારસી શંકાસ્પદ હાલતમાં પડી હતી, જેને બંને ડોગે એનડીપીએસ હતી અને વેરીફાઈ કરતા બંને ડોગ ભસવા લાગ્યા હતા. ત્યારે ડોગ હેન્ડલરોના જણાવ્યા મુજબ ડોગ ટ્રોલી બેગમાં માદક પદાર્થ હોવાનો સંકેત આપતા હોવાથી ટ્રોલી બેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને પણ પૂછપરછ કરતા કોઈ માલિક મળી ન આવ્યો હતો. આ અંગે વડોદરા રેલવે પોલીસ સ્ટેશન લાવીને આ અંગેની એનડીપીએસ એક્ટ હેઠળની કાર્યવાહી કરતા એનડીપીએસ એક્ટ હેઠળની કાર્યવાહી કરી કુલ ગાંજો અને કુલ મળીને 80,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.